ભારતના શ્વાસમાં બલિદાનની સુવાસ છે. નવનિર્માણની રાહમાં ભારતનો સંપૂર્ણ વિકાસ છે. આઝાદ ભારતના શ્વાસમાં બલિદાનની સુવાસ છે ને નવનિર્માણની રાહમાં ભારતનો સંપૂર્ણ વિકાસ છે. પોદાર જંબોકીટ જાડેશ્વર ખાતે ભારતના 79માં સ્વાતંત્ર્ય દિવસની ગર્વભેર ઉજવણી કરવામાં આવી હતી. જ્વેલ ઓફ ભારત, ભારત કે રત્નના શીર્ષક હેઠળ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આઝાદી અપાવનાર શૂરવીરોની યાદમાં ઐતિહાસિક સફરની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. જ્યારે આજના યુવા વર્ગ દ્વારા ભારતનું નવું નિર્માણ કેટલું સુંદર રીતે કરવામાં આવ્યું હતું તેની પણ વાત કરવામાં આવી હતી. ભારતની પ્રગતિ હવે સીમાડાઓ પાર કરી વિદેશમાં પણ પોતાનો ડંકો વગાડી રહી છે. ભવિષ્યની આ વિકાસ યાત્રાને આગળ ધપાવનાર ઝેન ઝી અને ઝેન આલ્ફા જેવા ભારતના ટેકનોસેવી યુવાનો કેવી રીતે ઔદ્યોગિક સાહસ અને નેતૃત્વ દ્વારા નવીનતા લાવી રહ્યા છે તે પણ દર્શાવવામાં આવ્યું હતું. 1857ના આંદોલનમાં શહીદ થયેલા મંગન પાંડે, રાણી લક્ષ્મીબાઈ, તાત્યા ટોપે, બહાદુર શાહ ઝફર જેવા હીરોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સ્વાતંત્ર્ય સેનાનીઓ જેવા કે મહાત્મા ગાંધી, ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ, સરદાર વલ્લભભાઈ પટેલ, શ્રીમતી રમાદેવી ચૌધરી, સરોજિની નાયડુ, ડોક્ટર બી.આર. આંબેડકર અને પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. કાર્યક્રમ દેશભક્તિથી સંપૂર્ણ રહ્યો હતો. બાળકોના સર્વાંગી વિકાસમાં મહત્વનો ભાગ ભજવતા દાદા-દાદી, નાના-નાનીનું પણ આજના દિવસે ગ્રાન્ડ પેરેન્ટ્સ ડે તરીકે ઉજવી હાથેથી બનાવેલા પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આધુનિકતાનો આધાર એવા સેલ્ફીને પ્રાધાન્ય આપી સૌ માટે સેલ્ફી કોર્નરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય પ્રતીકો જેવા કે કમળ, મોર અને વાઘ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. વિવિધ દેશભક્તોના વેશભૂષામાં આવેલા ભૂલકાઓમાં જાણે દેશનું ભવિષ્ય રંગીન દેખાતું હતું. આખી શાળા ત્રિરંગાના રંગોમાં રંગાયેલી જોવા મળતી હતી. શાળાના શિક્ષકો અને સમગ્ર ટીમે પણ તિરંગાના સન્માનમાં અનુરૂપ પરિધાન પહેર્યા હતા. આનંદ અને ઉત્સાહમાં વધારો કરતા અલ્પાહારનું આયોજન કરવામાં આવ્યું હતું. ગૌરવ અને આનંદપૂર્વક ઉજવાયેલા ઉત્સવમાં વાલીઓએ સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.